मित्रों आपने रखी लीधो होटल नो रूम झोपड़ी टाइप का, ऊपर से लकड़ियां डालते पहाड़ों में। तो मित्रों अत्यारे आपणे आवी गया है वॉटरफॉल जोवा जो फेंटा ठंडी करवा वॉटरफॉल में तो आपणी मैगी आवी गई है। तो मित्रों हवे आपणे जाई एडवेंचर पार्क में न्या बધી आ ओलो हांडियो पाटो पाटो। तो मित्रों अत्यारे आपणे जाई सुसाइड करवा आपणे डोडो दई दीधो। एक केव है, उसके अंदर से इतनी ठंडी हवा आती है कि आपको હવે તમને એક વસ્તુ બતાવું આ તો તમે કોઈ જોઈ જ નહીં હોય આ હે હિમાલય પર્વત। તો મિત્રો અત્યારે આપણે પહેરી લીધી છે લાઈવ જેકેટ। તો મિત્રો મારો અત્યારે ખોવાઈ ગયો છે ટોપો। તો મિત્રો અત્યારે આપણે રખડીએ છીએ નૈનીતાલના માલ રોડ ઉપર। મિત્રો અત્યારે આપણે નૈનીતાલના રસ્તામાં હે ચા પીવા ઊભા હે। મિત્રો આપણે રાખી લીધો હોટલનો રૂમ જો ભાઈ એક નંબર રૂમ હે। આપણું મોટું દેખાય એવું નથી જે ઉઠા ને એટલે। तो फाइनली मित्रों आपणे बेही गया है फोर व्हील में ने आपणे आ भाई ની फोर व्हील बुक કરી લીધી है ने आखो दी आपणे બધું રખડાવશે नैनीताल નું બધું જેટલું है એટલું બધાય પોઈન્ટ ने આપણા વાહે બધાય ભાઈબંધો બેહી ગયા है પ્રીતભાઈ લખનભાઈ ને કોગીભાઈ ને એ આજે રખડી જ લેવાનો થાય છે। तो मित्रों अत्यारे आपणे आवी गया छे आ डूंगर छे ने वांथी से पानी आवे है ने आखो ब्रिज छे। तो आ बाजुथी पानी आवे नीचेथी ने आ छेट लगी जाय छे। आ पहाड़ोमां हिमालयमांथी पानी आवे छे। आ बधुंय जो खाली एक नंबर व्यू आवे ने आपड़ा बधाय भाईबंधो फोटा पाडवा ऊभी गया એટલે આપણે ઊભી જઈને આ ભાઈ પાડે છે આપણા ડ્રાઈવર છે ઈ। તો મિત્રો હવે આપણે જાહું પોઈન્ટ ફોરેસ્ટ પછી જાહું આપણે વોટરફોલ है। तो बधाई मस्ती ना भाई फोटो आवे ने व्यू है एक नंबर जबरदस्त। आવું હોય तो उत्तराखंड में भाई एक बार आवाय हूं तो मारू तो એવું केवू है। जितना भी बनाया जाता है ना झोपड़ी टाइप का, ऊपर से लकड़ियां डालते पहाड़ों में तो वो इसी का ही बनाया जाता है। लेकिन यहाँ पे काटना बैन है और अगर कट के भी गिर जाए, अगर टूट के गिर जाए तब भी बैन है, कोई ले जा नहीं सकता है। यहाँ पे बैन है ये काटना। ये पेड़ ना हाँ भाई तुमने बधी जाणवानी जानकारी आपे है। पाइन पाइन हिंदी में इसको चीड़ बोलते हैं। हिंदी में इसको चीड़ बोलते हैं। तो मित्रों अत्यारे आपणे आवी गया है वॉटरफॉल जोवा એટલે કે ટૂંકમાં ઝરણું જોવા આપણે આવ્યા છે। વુડલેન્ડ વોટરફોલ उत्तराखंड स्पेशल नैनीताल जिला में આવ્યું है। મિત્રો વુડલેન્ડ વોટરફોલ અંદર કાંઈ ના હોય ઝરણું હોય એટલે આપણે ખોલે પગથિયે ચડવા નથી જવું। મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નાસ્તા પાણી કરવાને। અહીંથી ઈ જ વુડલેન્ડ વોટરફોલ જાય છે, જોઈ લ્યો ખાલી તમે ને આગળ ઘુગીભાઈ લખનભાઈ પ્રીતભાઈ જાય નાસ્તો કરવા। આપણે ઓલા ટેબલ ઉપર બેહવાનું છે એટલે હું આમ વ્યૂ સારો આવે બીજું કઈ નહીં। તો જો મિત્રો અમે બધા બેહી ગયા છે મેગી ખાવા અને આયા ખાલી તમે લોકેશન જોઈ લ્યો। આ બાજુ વોટરફોલ છે ને આ બાજુ બધાય જાળવા ને એવું બધું છે। આ બાજુ કેળા છે પણ આવ્યા નથી। કેળા છે આ બાજુ કેળા છે પણ આવ્યા નથી ભાઈ। હા ઢાંકીને રાખ્યા છે। આ બાજુ અંદરથી બ્રિજ નીચેથી વોટરફોલ આવે છે, જોઈ લો બ્રિજ ની અંદરથી વોટરફોલ આવે ઉડે તો જ। હા જો ફેંટા ઠંડી કરવા વોટરફોલ માંથી આ દેખાતા ભાઈ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે રેડી ને। નૈનીતાલમાં ગુજરાતી તો આપણી મેગી આવી ગઈ છે ટેબલ ઉપર। હવે આપણે સાનું મુના કાંઈ બોલ્યા વગર ખાઈ લઈએ। મેગી આપણે ખાઈ લીધી છે। હવે આપણા ડ્રાઈવર ભાઈને ફોન કરીએ એટલે પછી આપણે જઈ બીજી લોકેશન ઉપર। તો મિત્રો હવે આપણે જઈ એડવેન્ચર પાર્ક માં, ત્યાં બધી રાઈડ હોય છે તો આપણે રાઈડ નો એન્જોય કરશું, બીજું હું રાઈડ માં બેસું। તો તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો। આ છે એડવેન્ચર પાર્ક।
આવી બધી રાઈડ હોય. જો સાયકલિંગ છે, આ રોપવે પર હાલી જાય, આપણે રોપવે પર સાયકલ હકાવવાની. બાકીનું નીચે હે આ ઓલું હે, આના ઉપર બાંધી દે ને પછી ઉડાડે. આ ઓલી ગાડી સામે સામે ભટકાડવાની. આ ઓલો હાંડિયો પાડો પાડો. આ નાના છોકરા માટે ઘોડા હે. આ હે ટ્રેન. આમાં બોલ મારવાના નિશાના રાખીને. ઈ બધા આવા ઝૂંપડી ટાઈપમાં બન્યા છે. આ ટિકિટ ઘર है, ये पुल है. આમાં ઘણી એવી એક્ટિવિટી છે કરવા જેવી, તમારે સારું છે, વાંધો નથી. આ ગો કાર્ટિંગ છે. આ બગી હાંકવાની બધામાં 4 રાઉન્ડના 600 રૂપિયા છે. બહુ મોંઘું હો. પણ નવા ખુરશી છે, એમાં બેસી જવાનું એટલે ઉપર લગીને જાય ને પછી નીચે આવતી રહીએ. આ આખું એવી રીતે બનેલું છે. આપણે અહીંયા એડવેન્ચર નથી કરવું, આપણે કરવાનું છે ઋષિકેશમાં એડવેન્ચર, બંજી જમ્પિંગ ને એવું બધું. ઓલા બે વાહન દોડા આવે. ક્યાં આપણી 4 વ્હીલ કિયા નથી ગાતા વેગલા. આ ભાઈ બહુ માથા ભારે હો. ઉડે તો જ. હા ના દેખાય તો ઝૂમ કરીને જોવો. હાલો ભાઈ, હવે કયું લોકેશન है? कौन सा लोकेशन है अब? अब इसके बाद है अपना खुरपताल व्यू पॉइंट. खुरपता व्यू पॉइंट. वहाँ से गाय के पैर को बोलते हैं ना खुर, हाँ, तो उसकी तरफ व्यू दिखता है. लेक है तो उसकी तरफ व्यू दिखता है. ऐसा है. તો મિત્રો અત્યારે આપણે જઈએ સુસાઇડ કરવા. ના, સુસાઇડ પોઈન્ટ જોવા. સુસાઇડ પોઈન્ટ એટલે એવું કે ભાઈ અહીંથી કોઈક મર્યું હોય છે એટલે એનું નામ સુસાઇડ પોઈન્ટ પડ્યું હોય છે. બાકી તો આપણે કાંઈ ખબર નહીં. આપણે ડોડો દઈ દીધો. ट्रैकिंग, रैपलिंग, ये चीजें कराई जाती है, यहाँ पे सिखाई जाती है. इसको देखिए, ऊपर से रस्सी दिख रही है. हाँ, ये सारी चीजें ट्रैकिंग वगैरह, पहाड़ों पे चढ़ना उतरना सिखाया जाता है. ये फोटो में देख सकते हैं. अगर ये कोई टूरिस्ट भी करना चाहता है तो वो भी कर सकता है. वैसे ट्रैकिंग यहाँ पे कराई जाती है सब. ट्रैकिंग यहाँ हाँ, एयरफोर्स वालों को, आर्मी वालों को अलग अलग रेट होता है इसका. ट्रेकिंग भाई અહીંયા થાય છે ને એરફોર્સ ને અહીંયા ટ્રેનિંગ દેવાય છે. नेचुरल यहाँ पे एक केव है, उसके अंदर से इतनी ठंडी हवा आती है कि आपके घर की एसी की हवा भी फेल है. वो ऊपर चढ़े हुए दिख रहे हैं आपको, हाँ, एक छोटी सी केव है. केव, वहाँ जाके आप हवा महसूस कर सकते हैं कि कितनी ठंडी महसूस होती है. गुफा है. गुफा गुफा है. गुफा. गुफा को केव बोलते हैं. केव बोलते हैं इंग्लिश में. हाँ. इंग्लिश में. ठीक है. ભાઈ કહેતા હતા એ મુતાબિક અહીંયા એમ કહેવાય છે કે આ ગુફામાં તમને એસી કરતા વધારે પવન આવે છે. મિત્રો હવે તમને બતાવી દઉં લેક વ્યૂ નૈનીતાલનો. હમણાં આપણે બોટિંગ કરવાના છે. હજી વાર છે, રોંઢે. હવે તમને એક વસ્તુ બતાવું. આ તો તમે ઓલી જોઈ જ નહીં હોય. આ હે હિમાલય પર્વત. હિમાલયો એટલી ઠંડી લાગે છે અહીંયા, બહુ ઠંડી લાગે અત્યારે અહીંયા, કારણ કે બરફનો આખો પહાડ છે. ઠંડી તો લાગે ને, જોવો ખાલી. જોયો ને મિત્રો તમે વ્યૂ, ખાલી જો. અમે બધા વ્યૂ જોઈએ ને આના પૈસા પૂરેપૂરા વસૂલ છે, કારણ કે આ કોકને નસીબે જ જોવા મળે. જેટલું જોઈએ એટલું વસૂલ. હા. તો મિત્રો હવે આપણે પીએ છીએ કોફી, કારણ કે ઠંડી એવી છે ને બધાને ટાઈટ ચડી ગઈ છે, કારણ કે વાહ સામે હે હિમાલય. ઓલા ભાઈને ઇગ્નોર કરો ને, વાહે જોયો હિમાલય પર્વત છે. આ 2 મિનિટ ગરમ રહે પછી ઠંડી થઈ જાય. અત્યારે આપણે આવી ગયા છીએ નૈનીતાલની તિબેટિયન માર્કેટમાં.
એટલે કે અહીંયા સ્વેટર ને ઈ હોય ને આમ છે માં નૈના દેવીનું મંદિર એટલે એના પરથી ના નૈનીતાલનું નામ પડ્યું છે. મિત્રો ખાલી તમે માછલી જોઈ લો નૈનીતાલ લેક ઉપર દેખો. તો મિત્રો અત્યારે આપણે પહેરી લીધી છે લાઈવ જેકેટ, કારણ કે આપણે જવાનું છે આ બોટમાં, આમાં રિવરમાં જવાનું છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો 4 બોટ ઉપર બેસી ગયા છે. જો મજા જ અલગ આવે છે ભાઈ, ને આપણા ફોનમાં ચાર્જિંગ નથી એટલે ગમે તો ફોન સ્વિચ ઓફ થઈ જાય. આમાં લાંબી ના થઈ જાવ પેન્ડલ મારી. મિત્રો આવી રીતે અમારો કઈક સફર છે નૈનીતાલનો, ને અત્યારે અમે બોર્ડ હકાલીએ છીએ ને આપણા ફોનમાં ખાલી 3% ચાર્જિંગ છે. આ 2 બોર્ડ હકાલે, આ તો ભાઈ હોઈ ગયા. હવે હે ને આપણા ફોનમાં ચાર્જિંગ બહુ રહ્યું નથી, કારણ કે સવારના આપણે વ્લોગ બનાવી છે તો ફોન સ્વિચ ઓફ થઈ જાય તો તમે ડાયરેક્ટ હોટલે જઈને વ્લોગ ચાલુ કરશો ચાર્જિંગમાં મૂકી, તો તમે આવી રીતે સપોર્ટ કર્યા રાખજો. મિત્રો આ બોટ ક્યાં નાખી જો આ જો આ કાઢવા જેવા નથી, એટલે તમે કાઢો. બધા હલવાઈ ગયા જોઈ લ્યો તમે જોવો વાન નીકળ્યા ભાઈ અહીંથી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 9 ને આપણે જઈ મૂવી જોવા, એ પાછું પુષ્પા 2. આ બધા જોવા ટાઈટ હે ભારી એટલે બધા ઓઠી તૈયાર થઈ ગયા છે. 7 ડિગ્રી છે. હવે જોઈએ આગળ શું થાય. આપણા ફોનમાં હમણાં ચાર્જિંગ થયું એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો. તો આ છે લેકનો વ્યૂ, એ પાછો રાતનો. ખાલી તમે જોવો કેવા કલરફુલ લાઇટિંગ છે ને ઉપર જે તમને લાઈટ દેખાય છે લગીને ઘર છે. અહીંયાનું પબ્લિક ત્યાં વસવાટ કરે છે ને આ બાજુ ઈ જ છે ને આ બાજુ બધા આપણા ભાઈબંધ ઊભા છે. તો મિત્રો અત્યારે આપણે રખડીએ છીએ નૈનીતાલના માલ રોડ ઉપર ને અહીંયા ભાઈ તમને બધી વસ્તુઓ હોટલો જમવાનું બધું મળી જાય. આ બાજુ છે લેક ને ભાઈ અત્યારે નૈનીતાલનો વ્યૂ ભાઈ 1 નંબર આવે છે ને અમુકના ઘર તો સેટ ઉપર ઓલા પહાડ લગીને છે, તમે ખાલી જોઈ લ્યો. મિત્રો આટલી ઠંડીમાં પહાડ ઉપર રહેવું એટલે એક વાત ગજબ જ છે, તમે ખાલી વિચારી જ શકો છો. મારો ટોપો ગયો તો મિત્રો મારો અત્યારે ખોવાઈ ગયો છે. ટોપો 5 લાખનો હતો, ખોવાઈ ગયો. શું કરવું હવે ભાઈ, કઈ થાય તો નહીં, કોઈનું હાલે તો નહીં. અહીંયા ટાઈટ પડે -7 ડિગ્રી, અહીંયા બધું ઠરી ગયું. 2 સ્વેટર આપણા લખનભાઈ છાલ લઈ લીધી છે, કાંઈક તો કરવું પડે. અત્યારે આપણે જઈએ પુષ્પા 2 જોવા ને ઓલા 2 છે નવા લગીને આગળ આવે છે. પુષ્પા 2 જોવા આવ્યા છે. પુષ્પા 2 હવે ચાલુ થાય તો સારી વાત થાય, ચૂકેગા નહીં. પ્રીતભાઈ હે, ખાટભાઈ હે, ખાટ નહીં દેવાંગભાઈ, હું લખન પુષ્પા 2 છે. હાલો એક ફાકી ભરી નાખો. કુકીભાઈ તમે ખાઓ ને ફાકી. અભી ભી કપ ટુ દુબઈ. મિત્રો પુષ્પા આવી ગયો હે નાઈ ધોઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 2 ને 5 ને અત્યારે આપણે મૂવી પૂરું કર્યું છે. હવે આમ હોટલ બાજુ જાય છે. હવે ડાયરેક્ટ ખુજી જ જવું. સવારમાં વહેલું આપણે નીકળવાનું છે કેચીધામ બાજુ.